Hello everyone. Good morning. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have completed part 1 of unit number 1. Now we move on part 2 of unit number 1. So unit number 1 નો part 2 આપણને આપેલો છે regulators and promotional institutions. Okay, regulatories and promotional institution. This is the second part of unit number 1. So in your books you have given total 6 points, that is outline of this chapter is total 6 points. Okay, but I'm gonna discuss only 3 big questions which cover all these 6 points. Okay, so let's start. So question number 1 is short note on RBI. RBI that means Reserve Bank of India. Short note આપવાની છે આપણે RBI ઉપર. Okay, so let's start. The preamble to the Reserve Bank of India Act 1934 spells out the objectives of Reserve Bank as to regulate the issue of bank notes and keeping the reserve with the view to securing the monetary stability in India and generate to operate the currency and credit system of the country and its advantage. સો ઇન્ડિયાની જે આરબીઆઈ છે એમનો એક એક્ટ છે 1934નો. એના મુજબ રિઝર્વ બેંકનું કામ શું કે ઇન્ડિયાની અંદર જેટલી પણ નોટ્સ છે, કરન્સી નોટ્સ છે, એનું સૌથી પહેલાં ઇશ્યુઝ કરવી. ઓકે, અને સાથે સાથે મોનિટરી સ્ટેબિલિટી લાવવી ઇન્ડિયાની અંદર. ઓકે, અને એની સાથે સાથે જનરેટ કરવું કરન્સીસને અને સાથે સાથે જે પણ ક્રેડિટ સિસ્ટમ છે એને ફાયદો ઉઠાવવો. ઓકે, સો ધીસ ઇઝ ધ પેરેમ્બલ of the Reserve Bank of India Act 1934. પછી આપણને આપવામાં આવેલા છે એના ઓબ્જેક્ટિવ્સ. હવે આરબીઆઈ કામ કરે છે તો કંઈક ને કંઈક તો હેતુ હશે. કોઈ પણ હેતુ વગર કોઈ પણ વસ્તુનું ઓર્ગેનાઇઝેશન પોસિબલ છે નહીં. ઓકે, સો ઓન સ્ક્રીન યુ વિલ બી એબલ ટુ સી ઓનલી ધ પોઈન્ટ્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ. સ્ક્રીન ઉપર તમને ફક્ત પોઈન્ટ્સ જોવા મળશે. ઇન ડિટેલ તમે બુક લઈને બેસજો અને વન બાય વન આઈ એમ ગોના ડિસ્કસ અબાઉટ ઈચ એન્ડ એવરી પોઈન્ટ્સ. ઓકે, સો બુકની અંદર પેજ નંબર 23 ઉપર તમને ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવેલા છે. સો ધીસ આર ધ ડિફરન્ટ ઓબ્જેક્ટિવ્સ ઓફ આરબીઆઈ. એમાં સૌથી પહેલો ઓબ્જેક્ટિવ આપણને કીધો છે ટુ ઇન્કરેજ ધ મોનિટાઇઝેશન એન્ડ મોનિટરી ઇન્ટિગ્રેશન ઓફ અ ઇકોનોમી. ફર્સ્ટ પોઈન્ટ આપણને કહે છે શું કરવાનું? ઇન્કરેજ મોનિટાઇઝેશન. અને બીજું કીધું છે મોનિટરી ઇન્ટિગ્રેશન ઓફ એન ઇકોનોમી. તો એમાં આપણને કીધું છે ધ આરબીઆઈ એમ્સ એટ ધ પ્રમોશન of monetization and monetary integration of the economy. Filling in the credit gaps. જેટલી પણ ક્રેડિટ ગેપ્સ છે એમાં શું કરવાનું? ફિલિંગ્સ કરવાનું છે. એન્ડ ગેપ્સ ઇન ધ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે જે પણ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ક્યાંક અમુક વસ્તુ જો મિસિંગ હોય તો તેને ફૂલફિલ કરવી. કેટલિંગ ધ ફાઇનાન્શિયલ વોન્ટ્સ of the economy with appropriate sectorism allocation as well as supporting the planners in the efficient and productive employment of indivisible investable funds with a view to attain the macroeconomic object and the maximization of growth with the stability and social justice. એટલે કે દેશની અંદર જેટલા પણ ફંડ છે એને એ રીતે ઇન્વેસ્ટેબલ ફંડમાં કન્વર્ટ કરવું કે જેના કારણે આપણને મેક્રો ઇકોનોમિકના ઓબ્જેક્ટિવ્સનો પણ યુઝ કરીને મેક્ઝિમમ ગ્રોથ હાંસિલ કરી શકીએ, જેના કારણે દેશની અંદર સ્ટેબિલિટી પણ આવે અને સાથે સાથે સોશિયલ જસ્ટિસ પણ મેળવી શકાય. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ મેનેજ ધ કરન્સી એન્ડ રેગ્યુલેટ ફોરેન એક્સચેન્જ. સો આની અંદર આપણને કીધું છે કે કરન્સીને આપણે મેનેજ કરવાની છે અને જે ફોરેન એક્સચેન્જ છે એને પણ શું કરવાનું છે? રેગ્યુલેટ કરવાનું છે. ધ હિલ્ટન યંગ કમિશન, આ કમિશન ખાસ યાદ રાખવાનું છે. ધ હિલ્ટન યંગ કમિશન રિકમેન્ડેડ that the economy of the functions and the divisions of the responsibility for the control of currency and the credit and the divergent policy in this respect must be ended by setting up of a central bank. આ બધી વસ્તુઓ અમુક હદ સુધી એટલે કે લઈ જવી ક્યાં સુધી? સેન્ટ્રલ બેંક સુધી. which would regulate the financial policy. કે જે શું કરશે? ફાઇનાન્શિયલ પોલિસીની રચના કરશે.
ઓકે, ટુ ડેવલપ ધ બેન્કિંગ ફેસિલિટીઝ થ્રુ આઉટ ધ કન્ટ્રી, એટલે કે જેના કારણે જે દેશ છે એ દેશની અંદર બેન્કિંગની ફેસિલિટીને આપણે શું કરી શકીએ, ડેવલપ કરી શકીએ. થસ આરબીઆઈ વોઝ એસ્ટાબ્લિશ્ડ વિથ ધીસ ઓબ્જેક્ટ, એટલા માટે આરબીઆઈની સ્થાપના આ ઓબ્જેક્ટથી કરવામાં આવેલી છે. ધ નેક્સ્ટ વન ઇઝ ટુ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ સેવિંગ્સ થ્રુ પ્રમોશન એન્ડ બેન્કિંગ હેબિટ. હવે આની અંદર શું કીધું છે આપણને, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ સેવિંગ કરવાની છે અને સાથે સાથે બેન્કિંગની હેબિટને આપણે પ્રમોટ પણ કરવાની છે. ધ અનધર ઓબ્જેક્ટ ઓફ રિઝર્વ બેન્ક ઇઝ ટુ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ સેવિંગ્સ બાય પ્રમોશન ઓફ બેન્કિંગ હેબિટ, એટલે કે જેટલા પણ લોકો સેવિંગ્સ કરે છે એમને બેન્કિંગની હેબિટ પાડવા માટેનો પણ એક હેતુ આરબીઆઈનો રહેલો છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ટુ લિમિટ અપ અ સાઉન્ડ એન્ડ એડ્યુકેટ બેન્કિંગ એન્ડ ક્રેડિટ સ્ટ્રક્ચર, એટલે કે એવું પ્રકારનું સાઉન્ડ અને એડ્યુકેટ બેન્કિંગ અને ક્રેડિટ સ્ટ્રક્ચર બનાવવું કે જેની શું હોય, એક લિમિટ હોય. ઓકે, ધ ઓબ્જેક્ટ ઓફ રિઝર્વ બેન્ક હેઝ બીન ટુ રિમેન ફ્રી ફ્રોમ ધ પોલિટિકલ ઇફેક્ટ, એટલે કે જે બેન્કિંગ વસ્તુ છે તે પોલિટિકલ ઇફેક્ટથી ફ્રી રહી શકે તેવી, એન્ડ બી ધ સક્સેસફુલ ઓપરેશન ઓફ મેન્ટેનિંગ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ક્રેડિટ, અને સાથે સાથે જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે તેને મેન્ટેન કરી શકે અને જે ક્રેડિટની લિમિટ છે એને પણ મેન્ટેન કરી શકે તેવી હોવી જોઈએ. ઓકે, એના પછી આપ્યું છે ક્રેડિટ ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ ધ એલાઇડ એક્ટિવિટીઝ, એટલે કે જે ખેતી છે તે અને તેને સંબંધિત જે જુદા જુદા આપણને આપવામાં આવેલા કાર્યો છે એના સાથે સંબંધિત જેટલી પણ ઉદ્યોગો છે એ બધા માટે શું પ્રોવાઈડ કરવી, ક્રેડિટ પ્રોવાઈડ કરવી. ધ અનધર ઓબ્જેક્ટ of the Reserve Bank is to evolve a well-differentiated structure of institution providing credit for the agriculture and allied activities, એટલે કે એવા પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું કે જેના કારણે ખેતી અને ખેતીની સાથે સંબંધ ધરાવતા જુદા જે અન્ય ઉદ્યોગો છે તેમને પણ સારામાં સારો ફાયદો થઈ શકે અને દેશની અંદર ખેતીને સુધારણા પણ થઈ શકે. ધેન નેક્સ્ટ વન ઇઝ ટુ મેન્ટેન ધ પ્રાઇસ સ્ટેબિલિટી, એટલે કે ઇન્ડિયાની અંદર જે કિંમતનો વધારો છે, મોંઘવારી વધેલી છે, એની જે કિંમતો છે એમાં શું કરવું, સ્ટેબિલિટી લાવવી, એટલે કે એને એક જગ્યાએ સ્થિર કરવી. ધ ફંડામેન્ટલ એમ ઓફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇઝ ટુ ડિસ્ચાર્જ પ્યોરલી સેન્ટ્રલ બેન્કિંગ ફંક્શન ઓફ ધ ઇન્ડિયન મની માર્કેટ, દેટ ઇઝ ટુ એક્ટ એઝ અ નોટ ઇશ્યુઇંગ ઓથોરિટી. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે નોટ ઇશ્યુઇંગ ઓથોરિટી, બેન્કર્સ બેન્ક એન્ડ ધ બેન્કર્સ ઓફ ધ ગવર્મેન્ટ, એટલે કે બેન્કોની બેંક અને ગવર્મેન્ટની બેંક, એન્ડ ટુ પ્રમોટ ધ ગ્રોથ ઓફ ઇકોનોમી વિધિન ધ ફ્રેમવર્ક ઓફ જનરલ ઇકોનોમિક પોલિસી, એટલે કે જનરલ ઇકોનોમિક પોલિસીની જે ફ્રેમવર્ક છે એની અંદર જ કાર્ય કરવા. કન્સિસ્ટન્ટ વિથ ધ નીડ ઓફ ધ મેન્ટેનન્સ ઓફ ધ પ્રાઇસ સ્ટેબિલિટી, અને હંમેશા જે કિંમતો છે એને મેન્ટેન કરી રાખવા માટે બને એટલા પ્રયત્નો કરવા. નેક્સ્ટ વન આપણને કીધું છે ટુ એસ્ટાબ્લિશ ઓર એન્કરેજ સેવરલ સ્પેશિયલાઇઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. શું કરવાનું છે, એસ્ટાબ્લિશ કરવાના છે, એટલે કે સ્થાપના કરવાની છે, અથવા તો ઇન્કરેજ કરવાના એટલે કે પ્રોત્સાહિત કરવાના. કોને, સ્પેશિયલાઇઝ્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને, કોઈ ખાસ પ્રકારના નાણાકીય જે ઇન્સ્ટિટ્યુશન છે એમને. એટ ધ ઓલ ઇન્ડિયા લેવલ એન્ડ રિજનલ લેવલ્સ ટુ વાઇડન ધ ફેસિલિટીઝ ફોર ધ ટર્મ ફાઇનાન્સ ટુ ધ ઇન્ડસ્ટ્રીઝ. પછી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, દેટ ઇઝ ટુ ફાઇનાન્સ ધ ગવર્મેન્ટ, ટુ લેન્ડ ધ ફાઇનાન્સ એન્ડ સપોર્ટ ટુ પ્લાનિંગ ઓથોરિટી એન્ડ ગવર્મેન્ટ ઇન their efforts to accelerate the pace of the economical development with the stability is also the important objective of RBI. એટલે કે આરબીઆઈનો બીજો પણ ઓબ્જેક્ટ શું છે કે ગવર્મેન્ટને પણ જે તે સમયે કોની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે, તો એવા સમયે એક્સલરેટ કરવા માટે એટલે કે ઇકોનોમિકલ ડેવલપની સ્પીડ વધારવા માટે ફાઇનાન્સ કરશે કોણ, આરબીઆઈ કરશે. ઓકે, સો ધીઝ આર ધ ડિફરન્ટ ઓબ્જેક્ટિવ દેટ કમ્સ અંડર આરબીઆઈઝ ગાઈડલાઇન્સ. ઓકે, એના પછી ધ ફંક્શન્સ. હવે આરબીઆઈ છે એના ફંક્શન્સ આપ્યા છે. ફંક્શન્સ એટલે કે એના કાર્યો, કયા કયા પ્રકારના કાર્યો આરબીઆઈ કરે છે. સો એઝ આઈ સેડ યુ, તમે ફક્ત પોઈન્ટ્સ જોશો, બાકીની વસ્તુ તમારી બુકની અંદર આપેલી છે એ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ.
સો ધીસ આર ધ ફંક્શન્સ ઓફ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે અને સિમ્પલ પોઈન્ટ છે, ટુ ઇસ્યુ ધ લીગલ મની. કાયદાકીય રીતે જે યોગ્ય ગણવામાં આવે તેવા નાણાં બહાર પાડવા તેને શું કહેવામાં આવે છે? ટુ ઇસ્યુ લીગલ મની. ઓકે, ધ મેઇન ફંક્શન ઓફ RBI is to issue legal money in India, to maintain the uniformity and to exercise the total control of the government. It also creates the sense of trust among the people. To issue currency, different principles have been adopted in the different country. Such principles are as follow. નીચે મુજબ આપણને અમુક પ્રિન્સિપલ્સ આપવામાં આવેલા છે, જે પ્રિન્સિપલ ABC અને D એમ 4 અલગ અલગ રીતના આપવામાં આવેલા છે તમારા બુકના અંદર પેજ નંબર 25 ઉપર. એમાં નંબર 1 છે 100% રિઝર્વ સિસ્ટમ. એટલે કે પહેલાની વાતો છે, until the introduction of gold standard this system was in force. એટલે કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતું ત્યારની વાત છે કે આ વસ્તુ અપ્લાય કરવામાં આવતી હતી. ઇન ધીસ સિસ્ટમ આ વસ્તુની અંદર ધ પ્રિશિયસ મેટલ, કિંમતી ધાતુઓ જેવી કે ગોલ્ડ, વોઝ કેપ્ટ એઝ અ રિઝર્વ ઇક્વિવેલન્ટ ટુ ધ વેલ્યુ ઓફ ધ કરન્સી ઇસ્યુડ. એટલે કે જેટલી કરન્સી બહાર પાડવામાં આવે છે એટલી જ કિંમતના કિંમતી ધાતુ જેમ કે સોનું શું કરવામાં આવતું હતું? રિઝર્વ રાખવામાં આવતું હતું. દેન B, ફિક્સ્ડ પ્રપોર્શન સિસ્ટમ. એટલે કે કોઈ ખાસ તમારે શું કરવાનું છે? કોઈ ખાસ પ્રમાણ નક્કી કરીને એટલા પૈસા રિઝર્વમાં રાખવાના. In this matter, government securities are kept reserve to issue the currency notes according to the fixed proportion. Okay, to issue the additional currency note, અને જો વધારાની currency note બહાર પાડવી હોય, the gold worth or value of the notes or any other metal is required. અને જો વધારા પડતી જો આપણે currency note બહાર પાડવી હોય તો એટલી જ કિંમતનું સોનું શું કરવું પડતું હતું? સોનું અથવા કિંમતી ધાતુને રિઝર્વ કરવી પડતી હતી. This method is used in England. અને આ મેથડ આપણને ઇંગ્લેન્ડમાં યુઝ થતી જોવા મળતી હતી. એના પછી આવે છે proportionate reserve system. In this system, the fixed percentage of the value of the precious metal is kept reserve in the proportion of the currency note to be issued. એટલે કે જેટલા નાણાં બહાર પાડવાના છે એના અમુક પ્રપોર્શનેટ રેશિયોની અંદર શું કરવામાં આવતું હતું? અમુક જે પ્રિશિયસ મેટલ છે, અમુક જે કિંમતી ધાતુઓ છે એમને રિઝર્વ રાખવામાં આવતું હતું. અને આ સિસ્ટમ આપણને USA અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. દેન નેક્સ્ટ વન ઇઝ મિનિમમ રિઝર્વ સિસ્ટમ. એટલે કે ઓછામાં ઓછું આટલું રિઝર્વ રાખવાનું તે સિસ્ટમ. ઇન ઇન્ડિયા, આપણા ભારતની અંદર એટ પ્રેઝન્ટ હાલમાં ધીસ સિસ્ટમ ઇઝ યુઝ એઝ અ ઇસ્યુ ઓફ લીગલ મની. ભારતમાં આપણને મિનિમમ રિઝર્વ સિસ્ટમ જોવા મળે છે. અકોર્ડિંગ ટુ સેક્શન 22 of the Act of RBI, it is compulsory to keep the gold or the foreign exchange as a reserve to issue the currency note. એટલે કે કમ્પલસરી છે કે જો કોઈ કરન્સી નોટને બહાર પાડવી હોય તો સોનું અથવા કોઈ પણ ફોરેન એક્સચેન્જને તમારે શું કરવું પડશે? કમ્પલસરી આરબીઆઈની અંદર જમા કરાવવી પડશે. ધ રેસ્ટ ઓફ ધ કરન્સી નોટ કેન બી ઇસ્યુ બાય પ્લેજિંગ ગવર્મેન્ટ સિક્યુરિટી. અને પછી તમે શું કરી શકો છો? કરન્સી નોટ્સને બહાર પાડી શકો છો. ઓકે, this will comes under point number 1, that is to issue the legal money. Number 2 is the function of clearing house. Reserve Bank act as a clearing house and facilitate banking transaction of the member banks and their internal exchanges. એટલે કે આંતરિક જે લેવડ દેવડ હોય છે તેના ઉપર ધ્યાન રાખવાનું કામ કરે છે. In banking system, the checks of the different banks are manually deposited. ખબર છે આપણને કે બેન્કિંગ સિસ્ટમની અંદર જુદા જુદા બેંકના અંદરના જે ચેક્સ હોય છે એ જમા કરવામાં આવતા હોય છે. એન્ડ એવરી બેંક હેઝ એન અકાઉન્ટ વિથ ધ રિઝર્વ બેંક. અને દરેક બેંકનું રિઝર્વ બેંકની અંદર ખાતું પણ હોય છે. દે હેવ ટુ સેન્ડ દેર વીકલી રિપોર્ટ્સ. અને તેમને પોતાની વીકલી રિપોર્ટ મોકલવાની હોય છે. ધ ઇન્ટરનલ એડજસ્ટમેન્ટ ઓફ ધ ડીલિંગ્સ ઓફ ધ બેંક ઇઝ મેડ વિદાઉટ ધ ટ્રાન્સફર ઓફ મની બાય રિઝર્વ બેંક. ધીસ સિસ્ટમ સેવ્સ ટાઈમ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ધ બેંક. અને આ સિસ્ટમના કારણે ટાઈમ અને ખર્ચો બંનેની આપણે બચત કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ધ બેન્કર ઓફ ઓલ ધ બેંક્સ. એટલે કે જેટલી પણ બેંક છે એ બધાની બેંક એટલે કે આરબીઆઈ બેંક. ઇન ઇન્ડિયા, ટોટલ મની ઇઝ મેડ ઓફ લીગલ મની પ્લસ બેંક મની. With the development of banking system, the proportion of bank money
ઇન ટોટલ મની હેઝ એક્સિડેડ, એટલે કે જેમ જેમ બેન્કિંગ સિસ્ટમનું ડેવલપમેન્ટ થયેલું છે એમ ટોટલ મનીમાં પણ આપણને વધારો થયેલો જોવા મળે છે. ઇન ધી સર્કમસ્ટન્સીસ, આવા સંજોગોમાં ધ ટાસ્ક ઓફ આરબીઆઈ ઇઝ ટુ સી that the trust of the people in RBI remain intact, એટલે કે એવા સમયે આરબીઆઈનું મુખ્ય કામ છે કે બધા લોકોનો વિશ્વાસ આરબીઆઈમાં રહેવો જોઈએ. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ધ આરબીઆઈ પરફોર્મ ધ ફંક્શન્સ ઓફ ધ એપેક્સ બેંક ઓર ધ બેન્કર્સ ઓફ ઓલ બેંક, અને ભારતની અંદર આરબીઆઈ શું કરે છે? એપેક્સ બેંક તરીકેનું કાર્ય કરે છે. ઓકે, ધેન નેક્સ્ટ વન ઇઝ બેન્કર ઓફ ધ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટની બેંક. In every country, the world of central bank act as the banker of the government. In India, Reserve Bank of India perform this function as under. ભારતની અંદર આરબીઆઈ પણ આ પ્રકારનું કાર્ય કરે છે. એમાં આપણે ડિફરન્ટ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. નંબર 1, ગવર્મેન્ટ ડિપોઝિટ આર ડિપોઝિટેડ વિથ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ ધ ફાઇનાન્શિયલ પેમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ આર મેડ બાય ધ આરબીઆઈ. નંબર 2, ટુ મેનેજ એન્ડ એડમિનિસ્ટર્ડ the loans issued by the government. Number 3, it lends short-term as well as long-term advances to the government. It tries to satisfy the financial necessities of the government by buying or selling the treasury bills. It gives overdraft facilities to the government whenever necessary. Number 4, it sells or buys foreign exchange on behalf of government. And number 5, it also helps government as an advisor in economical and financial matters. Okay, then next one, number 5 is maintaining stability of the foreign exchange. The RBI perform an important role of maintaining stability of authorized foreign exchange rate. In 1946, after India became the member of International Monetary Fund, that is IMF, its important responsibility of maintaining stable foreign exchange rate with the other members countries emerged. The Reserve Bank buys and sells the foreign exchange to maintain the external value of the currency whenever necessary. In modern time, the policy of the floating exchange rate has been accepted, and therefore the foreign exchange rate is determined according to the demand and the supply of a currency. Okay, the next one is advances to agriculture. In India, the Reserve Bank has undertaken the responsibility of bringing out the revolution in the agriculture by providing advances to the agriculture and rural areas. The RBI provides advances to the farmer indirectly through state cooperative banks rather than providing advances directly. In the RBI, there is a separate division of agriculture advances. The Reserve Bank provides advances to the state cooperative banks by making the state government as a mediator or a guarantor. There is a channel for providing such advances to the farmer. The state cooperative banks provide advances to the district cooperative banks, and the district cooperative banks provide advances to the rural cooperative society, which provide the advances to the farmer at a remarkable rate of interest. Okay, so this is the chain for advances agriculture through RBI. Okay, then next one is industrial awareness. So before we go to the industrial awareness, in the last point, that is advances to the agriculture, there is also one bank named NABARD. The full form of NABARD is National Bank of Agriculture and the Rural Development, which perform the bankers work for the agriculture since 1984. Okay, so now let's come back on the point number 7, that is industrial advances. After independence, for the overall development of industries and to satisfy long-term requirement of advances for the industries, the Reserve Bank took direct initiative in setting up the financial institutions like Industrial Financial Corporation, that is IFC, Industrial Development Bank of India, that is IDBI, Unit Trust of India, that is UTI, ICICI, Industrial Credit and Investment Corporation of India, etc. So these banks are comes for what? For industrial advances. Okay, particularly IDBI and UTI
have contributed remarkably in the making industrial structure full of diversities and varieties and also in developing it. Okay, the next one is advances to the small industries. Commercial bank hesitate to provide advances to the small scale industries as they felt that there was more risk in it. Therefore, in 1970, the Reserve Bank has implemented credit guarantee scheme, which gives guarantee to financial institutions that they provide advances to the small scale industries, and Reserve Bank provides 1 year term advance to the cooperative institution for the production of the small and the cottage industries. To provide the finance to the small industries in the time and in adequate proportion, the RBI has taken initiative for establishing the Small Industrial Development Bank of India, that is SIDBI. Okay, then next one is to accelerate money market. For economical development of the country, the Reserve Bank has taken the following measure. Number one, A is purchase and sale of the security. So RBI what do? RBI will do purchase and sale of the different securities. To maintain the liquidity, Reserve Bank buys the government securities and satisfy to requirement the commercial bank and the advances of the government during the season of transaction. During the season of the non-transaction security, the RBI sells securities to the sole problem of investment of money. B, that is Bill Bazaar plan to accelerate the finance market in India. Since 1952, Bill Bazaar was started. 1952 ની અંદર બિલ બજાર શરૂઆત થઈ હતી ટુ મેક ધ ઇમ્પ્લિમેન્ટેશન રિયલિસ્ટિક ફ્રોમ 1970, પરંતુ ખરેખરમાં એનું કામ 1970થી ચાલુ થયેલું જોવા મળે છે. ઇટ ઇમ્પ્રુવ ધ પ્લાન વોઝ ઇમ્પ્લિમેન્ટેડ અને એનું ઇમ્પ્રુવ પ્લાન પણ એક્ઝિક્યુટ કરેલું આપણને જોવા મળે છે. અકોર્ડિંગ ટુ ધીસ, એના મત મુજબ યુઝ્યુઅલી ધ ફર્સ્ટ કેટેગરી એક્સચેન્જ ઇન્સ્ટ્રુમેન્ટ of 19 days and the exceptional case the instrument of 120 days. એટલે કે શરૂઆતમાં જે ટ્રાન્ઝેક્શનનો માટેની જે નોટ્સ હતી એ કેટલા દિવસ માટે એપ્લિકેબલ હતી? 19 ડેઝ માટે. અને બીજી એક આપવામાં આવી હતી જે કેટલા દિવસની હતી? 120 દિવસની. કેન બી રીડિસ્કાઉન્ટેડ ફ્રોમ ધ ક્લાસિફાઈડ બેંક, કે જેમને આપણે શું કરી શકતા હતા? રીડિસ્કાઉન્ટ કરી શકતા હતા ક્લાસિફાઈડ બેંક થ્રુ. ઓકે, then C is export bill market plan. Since 1963, export bill plan has been introduced and re-advances are provided to the bank under the bill and the promissory notes to be paid the foreign currency or Indian currency. 1953માં એક્સપોર્ટ બિલ પ્લાનને શું કરવામાં આવેલું હતું? ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું, જે શું કરે છે? એન્ડ રી એડવાન્સીસ ધ પ્રોવાઈડ ટુ બેંક અંડર ધ બિલ્સ એન્ડ ધ પ્રોમિસરી નોટ. અને એના પછી બિલ્સ અને પ્રોમિસરી નોટને આપણે શું કરી શકતા હતા? ચૂકવણી કરી શકતા હતા ફોરેન કરન્સીની અંદર અને સાથે સાથે ઇન્ડિયન કરન્સીની અંદર. ઓકે, the next one is banking development. To make the rapid economical development, the Reserve Bank has implemented a certain policy of the branch extension to make balanced and universal banking development. જેના કારણે બેન્કિંગની જે બ્રાન્ચીસ છે એનું એક્સટેન્શન થઈ શકે અને સાથે સાથે બેલેન્સ્ડ અને યુનિવર્સલ બેન્કિંગનું ડેવલપમેન્ટ પણ થઈ શકે. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ક્રેડિટ કંટ્રોલ. એટલે કે જે ઉધાર છે એની એક લિમિટ બનાવવી. So RBI also perform as a role of credit controller. RBI perform this role using its qualitative and quantitative means. RBI is given many powers and authorities to control the Indian money market. RBI maintains the economical stability in the country with the development. Total money supply is made up by the legal money and bank money. Legal money are under direct control of RBI, whereas the bank money are controlled indirectly by the RBI by using its credit control powers and means given to RBI. Okay, so that's it about our question number 1 from part 2 of unit number 1. ઓકે, સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 એ પૂરો થાય છે. સ્ટીલ આઈ નો ઘણા બધા એના કોમ્પ્લિકેટેડ વર્ડ્સ પણ આમાં આવેલા છે. તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેરી હોય, પ્લીઝ લેટ મી કમ ટુ નો. પ્લીઝ કમેન્ટ ઇન ધ કમેન્ટ બોક્સ. વિલ ટ્રાય ટુ ડિસ્કસ એઝ સુન એઝ પોસિબલ. Okay, so મળીએ in the next lecture with the new question
टिल देन रीड हार्ड, स्टडी हार्ड. बाय बाय, टेक केयर.